જય માતાજી મિત્રો। ભારતમાં અત્યારે મુખ્યત્વે મોટી સમસ્યાઓમાંથી એક મોટી સમસ્યા વ્યસનની પણ છે, જેમાં દારૂ, તમાકુ અને બીડી આ ત્રણ મુખ્ય સ્ત્રોત છે જે વ્યસનના ભારતમાં અત્યારે ગણી શકાય છે। તો આને કઈ રીતે આપણે ઓછો કરી શકીએ અથવા બંધ કાયમ માટે કઈ રીતે કરી શકીએ તેના માટે બે રીતો મારી પાસે છે, તો એ હું તમને જણાવવા માંગીશ। અને તમાકુ અથવા દારૂ અથવા કોઈ પણ વ્યસનથી શું નુકસાન થાય છે તે તો આપ સૌ લોકો જાણો જ છો, એટલે એના માટે આપણે વધુ ચર્ચા કરવાની જરૂર નથી। તો હવે મુખ્યત્વે દારૂ કે કોઈ પણ વ્યસન હોય તો તે વધુ સમય માટે આપણે નથી છોડી શકતા। તેનું કારણ શું છે? તો તેનું મુખ્ય કારણ છે આપણા શરીરમાં સલ્ફરની કમી। સલ્ફરની કમી હોવાથી કોઈ પણ આપણે આદત હોય તે ઝડપી છોડી શકાતી નથી। હવે આ છોડવા માટે હું તમને બે રીતો જણાવવા માંગીશ। એમાંથી પ્રથમ રીત એવી છે કે તે આત્મવિશ્વાસ જો હોય તો તમે પોતે છોડી શકો છો, પણ તે અડગ હોવો જોઈએ કે મેં આ વસ્તુ મૂકી એટલે તમે મૂકી શકશો, પરંતુ એ ઘણા લોકો લગભગ સુધી એના માટે અડગ રહી શકતા નથી। હવે અડગ રહેવા માટે એક પ્રાણાયામ છે જે હું તમને જણાવવા માંગીશ। એના માટે તમારે સૌપ્રથમ જમણા હાથનો અંગૂઠો લઈ અને આમ નાક ઉપર રાખી અને પછી શ્વાસ ઊંડો અંદર લઈ અને શ્વાસ છોડી આવી રીતના તમે રોજ પ્રાણાયામ કરી શકો છો। આનાથી તમારી ડાબી સાઈડની આંખ અને ચંદ્ર નાડીઓ છે જે ખુલે છે અને તમે કોઈ પણ નિર્ણય લીધો હોય તેના ઉપર અડગ રહી શકો છો। એટલા માટે તમે પ્રાણાયામ કરી શકો છો, પણ ઘણા લોકો પ્રાણાયામ નથી કરી શકતા અથવા સમય નથી આપતા, તો એના માટે એક બીજો નુસ્ખો પણ છે। નુસ્ખામાં એવું હોય છે કે સામાન્ય રીતે આપણે ઘરમાં જે આદું જોવા મળે છે એ આદું લઈ રસોડામાં હોય છે તેને ઝીણે બારીક કાપી અને એના અંદર થોડુંક આપણે લીંબુ નીચવી દેવાનું અને થોડુંક કાળું મીઠું અંદર નાખી અને પછી તેને તડકામાં સુકાવા રાખી દેવાનું છે। જ્યારે તે સુકાઈ જાય એટલે તેને લઈ અને પાછું એના પર તમારા ખીચામાં અંદર તમે ડબ્બીમાં અથવા કોઈ પણ જગ્યાએ તમારી રીતે પાછું રાખવાનું હોય છે। એ પાસે રાખશો એટલે પછી જ્યારે પણ તમને કોઈ પણ ખાવા અથવા પીવાની ઈચ્છા થાય ત્યારે ચૂસવાનું રાખશો કટકો, તો તમને ધીમે ધીમે કોઈ પણ વ્યસન હશે તો છૂટી શકશે। તેનું કારણ છે કે આદુમાં ભરપૂર પ્રમાણમાં સલ્ફર હોય છે, એટલે જો સલ્ફરનું પ્રમાણ શરીરમાં પાછું વધી જાય તો કોઈ પણ વ્યસન છૂટી શકે છે। જો તમે 20થી 22 દિવસ રેગ્યુલર આ વસ્તુ કરી તો 100% તમે કોઈ પણ વ્યસનમાંથી મુક્ત થઈ શકો છો। તો આ માટે આપણે 100% વ્યસન મુક્ત થવાનો પ્રયત્ન કરવો અને